કરેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 20 ગામોમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો છે। યુજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ। સાંજ સુધીમાં તમામ ગામમાં વીજ પ્રવાહ પૂર્વવત કરવાની કવાયત હાથ ધરાઈ છે। વીજળી ગુલ થતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની વિગત છે। વાવાઝોડું આવતા 500 જેટલા વીજપોલ અને 8 વીજ ડીપીને નુકસાન થયું છે। હિંમતનગર શહેરમાં 8 કલાક બાદ વીજ પ્રવાહ પૂર્વવત થયો। હિંમતનગરના 4, પોશીનાના 4, ઈડરના 10 જ્યારે અરવલ્લીના ભિલોડાના 1 એમ મોડાસાના 1 ગામમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠી છે। અનેક વીજપોલ ધરાશાયી થતા ખેતરોમાં પણ નુકસાન થવા પામ્યું, જેને લઈ યુજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ। સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવા સાથે જે પ્રકારે ભારે વરસાદ મોડી રાત્રે વરસ્યો હતો તેના કારણે વિસ્તારની અંદર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા। ઉપરાંત વીજળીના પોલ જે છે તે પણ મોટા પ્રમાણમાં ધરાશાયી થયા છે। એક અંદાજ મુજબ લગભગ બંને જિલ્લાઓમાં થઈને 500 થી 700 જેટલા વીજળીના પોલ જે છે તે ધરાશાયી થયા છે। આ ઉપરાંત વીજ લાઈનો પણ ધરાશાયી થવાના કારણે વીજળીનો પુરવઠો જે છે તે બંને જિલ્લાની અંદર મોટા ભાગે ખોરવાઈ ચૂક્યો છે અને તેને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત રેલવેની વીજ લાઈનને પણ અસર પહોંચતા રેલવેનો વાહન વ્યવહાર જે છે તે પણ અસર પહોંચ્યો હતો અને મોડી રાત સુધી રેલવે જે છે તે સેવા ઠપ થઈ ચૂકી હતી, પરંતુ વહેલી સવારથી તંત્ર કાર્યશીલ થયું હતું અને મોટાભાગનું જનજીવન પૂર્વવત બને તે માટેના પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે તંત્રને પણ જે નુકસાન પહોંચ્યું હતું અને રેલવે વ્યવહાર અટક્યો હતો તેને પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે વાવાઝોડાના કારણે અને ભારે પવન ફૂંકાવાના કારણે અસર પહોંચી હતી તેના કારણે વિસ્તારની અંદર વ્યાપક નુકસાન જે છે તે પહોંચ્યું છે અને એ નુકસાન પહોંચવાના કારણે હાલ તો જે પ્રકારે અહેવાલ અને વિગતો મેળવવામાં આવી રહી છે કે નુકસાન ક્યાં અને કેટલું હતું તે તમામ વિગતો એકઠી કરવાનું તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।